MD फिजिशियन, कार्डियोलॉजिस्ट एंड डायबिटोलॉजिस्ट। सर प्लीज़ वेलकम। नेहा लिखा हुआ था इसलिए मैंने नेहा पढ़ा है। उनका स्वागत करना चाहते हैं, उनका फेलिसिटेशन करना चाहते हैं। मैम आप जा सकते हो क्योंकि वो जिग्नेशा बहन नहीं है। वैशाली जी को मैं स्टेज पे बुलाना चाहती हूँ टू फेलिसिटेट नेहल साधु जी। તાલીઓ થવી જોઈએ એવું મને લાગે છે. એ ક્યારના ફ્રોમ ધ બિગિનિંગ બધી ફિમેલને એમની તાલીઓથી પ્રોત્સાહિત કરી રહ્યા છે, તો આપણે એમને વધારે તાલીઓથી વધારવા જોઈએ. યસ. નેહા સાધુ કહી દીધું એટલે વુમન્સ ડે સાબિત થઈ ગયો છે. પણ નેહલ સાધુ પણ કદાચ એક ફિમેલનું નામ હોઈ શકે. નેહલ નામ જ એવું પાડેલું છે મારું. અહીં બેઠેલા મને પણ કદાચ બોલવાનું નહોતું આજે, મારા તો ગુરુ બેઠા છે હંસાબેન, પણ મને ઈચ્છા થઈ કે હું પણ બોલું કંઈક. વુમન્સ ડે છે અને જીયાબેને તો બહુ વખાણ કર્યા અને ખરેખર કરવા જ જોઈએ કે સ્ત્રી છે એટલે જ પુરુષ છે અને સ્ત્રી છે એટલે જ સૃષ્ટિ છે. હું જો વાત કરું સ્ત્રીઓની તો સ્ત્રી જ ઓર્ગેનાઇઝર છે અને સ્ત્રી જ મેઇન સ્પોન્સર છે. વૈશાલીબેન જે આજના મેઇન સ્પોન્સર છે. સો સ્ત્રીઓનું ડોમિનન્સ તો છે જ. તરુણ કાકા જતા રહ્યા પણ એમને ઘણું કહેતા ગયા છે કે 33% સીટ્સ પણ સ્ત્રીઓની થવાની છે ને થઈ જ જશે. હાલ વાત કરું તો રાષ્ટ્રપતિ પણ સ્ત્રી છે અને અમદાવાદના મેયર એ સ્ત્રી છે. સ્ત્રીઓમાં જે શક્તિ છે એ ખરેખર ઘણીવાર અદ્વિતીય હોય છે. માતાજીનું જે સ્વરૂપ કહી શકાય. સ્ત્રીઓ ઘણીવાર પુરુષને પાછળથી જે સપોર્ટ કરતી હોય છે. મારી વાઈફ અત્યારે કદાચ સેલ્ફીમાં મશગુલ છે, પરંતુ સી ઇઝ ઓલ્સો માય સપોર્ટર, પિંકી સાધુ. અને અમદાવાદની એકમાત્ર રોટરી ક્લબ કે જે સ્ત્રીઓની ક્લબ છે, રોટરી અસ્મિતા અમદાવાદ, એની પ્રેસિડન્ટ રહી ચૂકેલી છે અને હાલ એ ક્લબ તરફથી અમદાવાદની પહેલી આસિસ્ટન્ટ ગવર્નર એઝ એ ફિમેલ રોટરીમાં નોમિની છે. સો સ્ત્રીઓની જ વાત થાય છે ત્યારે મને બધું યાદ આવતું જાય છે કે મને મારી મમ્મીએ પહેલા ધોરણમાં એકડો શીખવાડ્યો હતો. મારી મમ્મી જ મારા પહેલા ગુરુમાતા હતા અને હાલ બીજે મેડિકલના ડીન પણ સ્ત્રી જ છે. જે કર ઝુલાવે પારણું એ જગ પર શાસન કરે. ખરેખર સાચું જ કીધું છે કોઈએ. ક્રિકેટને હું બહુ પ્રેમ કરું છું તો એક વાત કહેતો જઈશ કે મિતાલી રાજે જ્યારે 2020ની અંદર 2000 રન પૂરા કર્યા ને, ત્યારે વિરાટ કોહલી અને રોહિત શર્માના 2000 રન નહોતા. She was the first cricketer who completed 2000 run in T20. સો સ્ત્રીઓની વાતો અખૂટ છે, ખૂટવાની પણ નથી. પરંતુ આજે મને અહીં બોલાવ્યો અને ખરેખર સન્માનિત કર્યો બદલ વૈશાલીબેન, પાયલબેન ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ.